જેતપુર નવાગઢ નગરપાલિકા સંચાલિત મુક્તિધામમાં રોજમદાર કર્મચારી નશાની હાલતમાં હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો હતો. અંતિમ યાત્રા સાથે આવેલા ડાઘોએ કર્મચારી દ્વારા રકઝક અને માથાકૂટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. મળતી માહિતી મુજબ મૃતકના સ્વજનો અંતિમવિધિ માટે મુક્તિધામ ખાતે પહોંચ્યા હતા. જરૂરી સીડી લેવા ગયા હતા ત્યારે ફરજ દરમિયાન રહેલા કર્મચારી નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું અને તેણે ડાઘુઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે મુક્તિધામ ખાતે થોડો સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મૃતકના સંબંધીઓએ 112 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મુક્તિધામ ખાતે પહોંચી નશાની હાલતમાં હોવાનું કહેવાતા કર્મચારીને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ વિઠડિયા, જેતપુર. તમારી પાસે સીડી લેવા આવ્યો, તમે ના પાડી હતી કોઈને? જે વ્યક્તિ આવ્યું હોય ને જે વ્યક્તિ લેવા આવ્યો હોય એને પૂછ્યું. અત્યારે તમે ફૂલ દારૂ પીધેલા આવ્યો તો શું કહેવાનું? નહીં, કોઈ દારૂ પીધેલમાં નથી. તમે હું કામ મારો ઓલું કરો? ઓલું નહીં, અત્યારે પીધેલો હોય એનું શું છે? એટલે ભાઈ મરણ મેં એમને એમ લીધું. પીધેલા મરણ લે એટલે તમે દારૂ પીને નોકરી કરો, દારૂ પી કેમ ગોથા મારો? મારું નામ મેહુલ જીતુભાઈ ભેડા. અમે સમસાણે અંતિમ યાત્રા રથ આવ્યા લઈને તો ભાઈ ફૂલે ફૂલ હાલતમાં હતા પીધેલમાં. અને અમે 2-3 વાર એને કીધું ને કે તમે સીડી આપો, તમને કોઈ જવાબ મળ્યો નથી. અને તાળું ખોલતા ખોલતા પણ 3-4 વાર પડી ગયા છે ભાઈ. શટર ઊંચું નહોતું થતું, અંદર ચાલુ કર્યા વિનાનું મશીન હે ને એમને ધક્કો મારી દીધો છે ડેડ બોડીને. અને અત્યારે પણ ફૂલે ફૂલ હાલતમાં જ છે પીધેલમાં એ લોકો. અને આપણને કાંઈ જવાબ મળતો નથી વ્યવસ્થિતતામાં. ગરીબ માણસો શું કરશે? આ નોકરી ચાલુ નોકરી પીધેલમાં છે અત્યારે ફૂલે ફૂલ. અને અત્યારે ભાગી ગયો છે, સમસાણમાં છે ને હાજરમાં અત્યારે ભાગી ગયો તો શું કરવાનું? મીત રાજેશભાઈ નિંબા. અમે એવા ને તો એ ભાઈ ફૂલ પીધેલમાં હતા અતિશે. અમે કીધું કે સીડી લાવો તો એ ભાઈ તો સવાલ કર્યા એને કીધું કે સીડી નથી. એટલે કઈ જગ્યાએ તમને સીડીની ના પાડી? અહીંયા સામે ને તમે કઈ જગ્યાએ સીડી લેવા આવ્યા હતા? જેતપુર શમશાનમાં. હા, ત્યારબાદ શું થયું? ત્યારબાદ હે ને એ ભાઈએ ના પાડી મને સીડીની ને ફૂલ અતિશય પીધેલમાં હતા. 10 વાર મારા નંબર લીધા. એ ભાઈ કે મેં એને કીધું કે તમારા નંબર લાવો, અમારી સીડી હાથમાં હતી. એ ભાઈ કે હે ને તમે મારે તમારા નંબરનું કાંઈ કામ ન હોય, તમે નંબર આપો. એટલે ભાઈ એને સીડીની ના પાડી. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.